દહેજ વિસ્તારમાં ઔદ્યોગિક એકમોમાં આજે વારંવાર અકસ્માતોની હોડ લાગી છે, ત્યારે આજે આ ઓર્ગેનિક કંપનીમાં એક ભયાનક આગ લાગી છે। તેમાં આજે આ કંપનીના ગેટ ઉપર ઊભા છે અને કંપનીવાળા સત્તાધીશોએ ગેટ બંધ કરી દીધો છે। અંદર જે લેબરો છે એમને બહાર નીકળવું છે, પણ નીકળવા નથી દેતા। અમે અમને સિક્યુરિટીને કહીએ છીએ, HR વાળા ફોન નથી ઉપાડતા। આ કંપની અંદર એવું કહેવાય છે કે બિલકુલ સેફટી જેવું કોઈ છે જ નહીં। આ કંપનીમાં કોઈ જાતની સેફટીનો કોઈ એમ્બ્યુલન્સ પણ નથી। આજે કદાચ કોઈ વર્કરનું મૃત્યુ થાય, વર્કરને કઈ ઈજા થાય, ત્યારે ક્યાંથી એમ્બ્યુલન્સ લાવી? એક સવાલનો છે। આજે જીપીસીસીને કહીએ તો એમને પણ નોટિસો આપી, છતાંય આ કંપની સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી। સેફટીના નામે ઝીરો છે। આ કંપનીમાં વર્કરોને કોઈ જાતની સેફટી નથી અને વર્કરોને પણ પોતાના મિનિમમ વેજીસ પ્રમાણે પણ રેટ આપવામાં આવતો નથી અને વર્કરોનું પણ અહીંયા શોષણ ચાલે છે। આવી કંપનીઓ સામે જો વારંવાર આજે 6 મહિનામાં 2 વાર જો આવી આગ લાગતી હોય, આવા અકસ્માતો થતા હોય, ત્યારે આ કંપની સામે સત્તાધીશોએ અને જે લાગતા વખતે અધિકારીઓએ એની સામે પગલાં લેવા જોઈએ અને આ કાયદેસરની આ કંપનીને ક્લોઝર નોટિસ આપીને બંધ કરવી જોઈએ। ખરેખર આ કંપનીમાં ઘણીવાર આગ લાગતી હોય છે, 6 મહિનામાં એકવાર આગ લાગતી હોય છે। આ કંપનીમાં સેફ્ટીની બેદરકારી હોય છે લાગી રહી છે। અરે આ કંપની વારંવાર આગ લાગે છે અને વારંવાર અકસ્માતો બને છે, પણ સેફટીના નામે એ કોઈ જાતની સાવચેતી રાખવા માંગતી નથી। કંપનીને કેટલી પહોંચ છે, કંપનીને શું છે, કંપની કેટલો કોની જોડે મળી ગયેલી છે અને સત્તાધીશો એને નોટિસ આપે છતાં પણ એ કંપની કોઈ જાતના પગલાં લેવા તૈયાર નથી। કંપનીમાં વારંવાર આગ લાગે છે, બાજુમાં જ દહેજ ગામ આવેલું છે। રાત્રે કદાચ આગ લાગે ને કંઈક મોટું નુકસાન થાય તો કોની જવાબદારી? એ ખરેખર કંપનીને સંપૂર્ણ જવાબદારી હોય છે। વર્કરોની જે સેફટીની જવાબદારી છે કંપનીની હોવી જોઈએ, પણ આ કંપનીમાં આજે એમ્બ્યુલન્સ પણ નથી। શું માનો છો આ કંપનીની ઘોર બેદરકારી લાગી રહી? ઘોર બેદરકારી એટલે માનવના જીવનનું એની પાસે કોઈ મૂલ્ય જ હોય એવું કંઈ લાગતું નથી અને કોઈ જાતની ગંભીરતા લેતી નથી કંપની। સરકારી તંત્ર આશા રાખો છો કે આવનારા દિવસોમાં આ કંપની પર કોઈ કાયદેસરના પગલાં લેવા જોઈએ? આપણે જીપીસીસીને કહીએ અને લાગતા વખતે જે કોઈ અધિકારી હોય, ખરેખર આ કંપની સામે ગંભીર પગલાં લેવા જોઈએ અને આ કંપની ખરેખર ક્લોઝર નોટિસ આપવી જોઈએ। આજરોજ જે આગ લાગી જેમાં કોઈ એવું કંઈ માલુમ પડેલ નથી, પણ આગ લાગી છે, ગોડાઉનમાં આગ લાગી છે અને કુદરતનો એટલો આભાર છે કે કોઈ પણ કામદારને કોઈ પણ જાતની ઈજા થઈ નથી।